Oh, oh, ah, oh. હા માં ભાઈ આવ્યો તું બોલ. કઈ નહીં લે, આ ગુજરાતી સ્ટેન્ડ અપ કોમેડી જોવું. તારે જોવું લે જો. હારું આજકાલ તો આપણે ગુજરાતીઓને બહુ કાઠું પડી ગયું મુંબઈ જવાનું, કે મરાઠી તો તમારે આવડવી જ પડે. પણ શું કહેવાય કે લાફા બાફા પડી શકે, પણ મને તો આવડે. મારો ભાઈબંધ હતો મરાઠી, મુંબઈનો હતો, એને મને શીખવાડ્યું મરાઠી કે તુચી પૂચી તુચી આઈચી પૂચી. હેલો ગાઈસ, તો મારું નામ છે રાહુલ શર્મા અને આજે આપણે સ્ટેન્ડઅપ કરવા, એટલે સ્ટેન્ડઅપ ના નામે હું બેહી જવું. વાંધો નહીં, ચાલો ચાલુ કરીએ. તમને હસાવા જ આવ્યો તો લેટ્સ ગો ગાઈસ. તો તમારામાં સૈયારા મૂવી કોણે કોણે જોયું બોલો? ઓલમોસ્ટ બધા જોઈને આવ્યા હો સૈયારા મૂવી. મારા દિયરો જેનજી, કે મને એક ભાઈ મળ્યો જેનજી, આમ તમારા જનરેશનનો જેનજી હો, અમે તો મિલેનિયલ્સ. જેનજી મળ્યો કે સૈયારા મૂવીમાં આમ હાર્ટ બ્રેક, એન્ઝાયટી, ડિપ્રેશન આમ શું ફીલ કરાવી દીધું મને. હવે આવો જેનજી બરોબર અમારા સાબરકાંઠા બાજુ આવીને આવું બધું બોલે ને, શું કેમ ખબર હે? ઘર ભેગી નો થઈ જા મારા હારા પીકીના ઘરે જતો રે ઘરે. અહીંયાથી વયો જા વયો, અહીંયા ના ચાલુ તું, અહીંયાથી વયો જા. તારા બાપા લગે બંગડીઓ પહેરાઈ લે, બંગડીઓ મારા દિયર ગેલ ફાડ્યા નહીં આવી. આવું કે અમાર સાબરકાંઠા બાજુ જેનજી ગાંડુ જનરેશન. પણ આપણા ગુજરાતીઓ શું ખબર એમ, બધા તહેવારો હોય ને તો એક નંબર રીતે મનાવવા. બધા તહેવારો આ તહેવારનો નીચોડી નાખે કે તહેવાર મનાવવાનો એટલે કમ્પ્લીટ રીતે. તો હવે આપણે રક્ષાબંધન આવે. રક્ષાબંધન કીધું આ ભાઈ ડાચું ઉતરી ગયું પહેલા નહીં બાંધા લે તને રાખડી યાર. આગળ રક્ષાબંધન આવે બરોબર, રક્ષાબંધન નહીં. રક્ષાબંધન ઉપર મારો એક પર્સનલ ઓપિનિયન. હવે કોઈને ગમશે કોઈને નહીં ગમે, હવે તમારી ઈચ્છા પર હું તો કહ્યું. રક્ષાબંધન ઉપર મારી બેન મને રાખડી બાંધે ને તો મને ગમે. મારી બેન મારી રક્ષા કરે, મારી રાખડી એટલે મને રાખડી બાંધે એટલે હું ગમે મને. પણ જો એ જ સિચ્યુએશનમાં કોઈ બીજાની બેન મને રાખડી બાંધે, સેજે નહીં ગમતું યાર. તો કઈ ભાઈઓ બનવા, બોયફ્રેન્ડ બનાવો, ગર્લફ્રેન્ડ બનો તમે અમારી ભાઈઓ. ખબર નહીં પછી મારા પપ્પા ચમ ખુશ થઈ જાય કોઈ બીજી છોકરી મને રાખડી બાંધે તો. ખબર હું તમને એક બીજી વાત કહું. એક મારો ભાઈબંધ, એના 7 બહેનો છે, 7. અને એ સૌથી મોટો, એ 7 બે એ 8 ભાઈ બહેનોમાં સૌથી રે મોટો. અને એને આમ એના લગ્ન નહીં રે, કુંવાર રંડવો ઓઢો મરે, પણ એની 7 બહેનો પરણી દે. તો એની 7 બહેનોને રહ્યો આટલા ઊંધી છે, આટલા ઊંધી રક્ષાબંધન એનો હાથ ભરાઈ જાય બરોબર. તે પછી થયું એનામાં એવું કે એનો આખું વર્ષ કામ કરે, કાળી મજૂરી કરે અને પૈસા કમાઈ રહ્યો. પછી રક્ષાબંધને ને બધું એને બહેનો આમ નીચોડી લઈ જાય, વાળી ચોડી દી એટલું એ બધું. બીજા દિવસે જાંગિયા ખરીદવા પૈસા લાવવા. તે ગયા વર્ષે થયું એવું, એની 7 બહેનો આવી બરોબર અને પરણેલી હતી એટલે એને આશીર્વાદ આલ્યા. પૈસાની જોડે જોડે આશીર્વાદ આલ્યા. કેવા ખબર કે સદા સુહાગન રહો. બીજા દિવસે શું થયું ખબર? ફોન આવ્યો મારામાં કે ભાઈ, મેં કહ્યું હા ભાઈ, કે મારા 7 બહેનોના પતિ મરી ગયા. મૂકો આ કેવી રીતે થયું કે ખબર નહીં. રક્ષાબંધનનો સૌથી મોટો ટ્રોમા કયો ખબર? આમ
કે સ્કૂલ વાળાઓ કે આપણે સ્કૂલમાં રક્ષાબંધન મનાવીશું. હું કહું વાવ, આવો આઈડિયા તમને કેમ આવે? શું કામ આવે? આવે છે કેમ? હું વાવ, અમે દુઃખી, બરોબર. અને પાછા કે ફરજિયાત આવવાનું. મારો ભાઈબંધ કે ભાઈ આપણે એ દિવસે આવીશું જ નહીં. અને અમારા સ્કૂલ વાળો કે જે રક્ષાબંધને નહીં આવે એને પેપર નહીં આલવા દઈએ. હવે અમે એ ટાઈમે નાના એટલે શું કરીએ? ગયા સ્કૂલે બધા દુઃખી મોડે. અને એક દિવસ પહેલા રિયાએ મને આઈ લવ યુ કીધું હતું. આજે તો રાખડી પહેલે લવ ફિર ભાઈ. મેં કહા વાવ, શું કોમ્બિનેશન. અરે બધા દુઃખી. પણ અમારા ક્લાસમાં ને એક જ હતો છોકરો, એ જ ખુશ હતો. કેમ હતો ખબર? કેમ કે મુસલમાન હતો. એનું નામ જોયું, એનું નામ મુનાવર શેખ. હવે અમને તો એ ટાઈમે ખબર નથી કે એ કેમ ખુશ હતો બહુ, પણ હવે ધીરે ધીરે લાઈટ થાય કે એ કેમ ખુશ હતો. કેમ કે એ મુસલમાન હતો. કેમ કે એમને કાકાની કે માસીની એમની છોકરીઓ નહીં છોડતા નિકાહ કરવા માટે કે આજ ही નિકાહ હોગા, પહેલે રાખી ફિર બરબાદી, આજ ही નિકાહ હોગા એવું જોઈએ ને એમ. તો માસીની કે કાકાની તો આપણી હિન્દુઓની છોકરીઓ કઈ રીતે છોડતી રહ્યા આમ. અને પાછી રાખડી બાંધા, બધી છોકરીઓ જોડે રાખડી બંધાવ. અને એટલો ખુશ. છેલ્લે પાછો કે ખરી રાખડી બાંધે પછી છેલ્લે કે 3 વાર કબૂલ હે કબૂલ હે કબૂલ હે. આના પર મને જેલ જ થવાની. લોયર તૈયાર રહેજે. પણ આ તો ગાઈઝ, આ તો ખાલી જોક્સ તમને હસાવવા માટે એવું બધું. પણ રક્ષાબંધન એટલે સાહેબ કેવો તહેવાર કે બહેનની લાગણીઓ, પ્રેમ, સ્નેહ એક રાખડીમાં બાંધીને તમારા ભાઈ એમના ભાઈ માટે જતી હોય. એ દિવસે ભલે બેન દુનિયાના ગમે તે છેડે હોય, પણ જો બેનની લાગણી, ભલે બેન ના આવી શકે પણ બેનની રાખડી તો એના ભાઈ માટે જરૂરથી આવે. અને એ રાખડી માટે સાહેબ કરોડોની દોલત પર ફૂટી પડે. અને એના માટે આપણે આપી દેવો, આપણો જીવ પણ આપી દેવો હોય ને તો પણ એ રાખડી માટે આપણો જીવ પણ આપી દઈએ સાહેબ. આનાથી જ આપણે સ્ટેન્ડઅપ બંધ કરીએ. તો થેન્ક યુ ગાઈસ. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો. અને આપણે કોઈ બી રિલીજન માટે હેટ નથી. જય હિન્દ, જય ભારત, હેપી રક્ષાબંધન.